મુંબઈને આવરીને ગુજરાત સુધી પહોંચી ગયું ચોમાસું। હવે ગણતરીના કલાકોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વધુ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આખરે ચોમાસાની ગતિ અચાનક કેવી રીતે વધી? કયા જિલ્લાઓમાં સૌથી પહેલા વરસાદની એન્ટ્રી થઈ શકે છે? ખેડૂતો માટે શું છે સૌથી મોટી ખુશખબર? અને આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં કયા મોટા ફેરફારો જોવા મળી શકે છે? આજે અમે તમને તમામ મહત્વની માહિતી વિગતવાર જણાવીશું, તેથી વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો વિશ્વાસપાત્ર સમાચાર પ્લેટફોર્મ। ગુજરાત સહિત દેશભરના મહત્વપૂર્ણ સમાચાર અને હવામાનના મોટા અપડેટ સૌથી પહેલા મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતના લોકો એક જ પ્રશ્ન પૂછતા હતા કે આખરે ચોમાસું ગુજરાતમાં ક્યારે સંપૂર્ણ રીતે સક્રિય થશે? ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે ખેતીની અનેક કામગીરી વરસાદ પર આધારિત હોય છે। બીજી તરફ શહેરોમાં વધતી ગરમી અને ભેજના કારણે લોકો પણ રાહતની અપેક્ષા રાખી રહ્યા હતા। હવે હવામાનની સ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો સતત સક્રિય બનતા જઈ રહ્યા છે અને પશ્ચિમ ભારત તરફ ચોમાસાની ગતિ મજબૂત બનતી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે। મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધ્યા બાદ હવે તેની અસર ગુજરાત તરફ આગળ વધી રહી હોવાનું જોવા મળી રહ્યું છે। હવામાનના જાણકારો અનુસાર હાલ અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ ઊંચું છે। આ ભેજયુક્ત પવનો ગુજરાતના દક્ષિણ ભાગમાં પ્રવેશવા માટે અનુકૂળ પરિસ્થિતિ બનાવી રહ્યા છે। તેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લાઓમાં આગામી કલાકોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે। કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે। જોકે વરસાદની માત્રા વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે। મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, કારણ કે ચોમાસાના આગમન સાથે જ વાવણીની પ્રક્રિયામાં ગતિ આવે છે। ઘણા ખેડૂતો વરસાદની સ્થિર શરૂઆતની રાહ જોઈ રહ્યા હોય છે, જેથી પાકને યોગ્ય શરૂઆત મળી શકે। હાલમાં અનેક વિસ્તારોમાં ખેડૂતોએ ખેતરો તૈયાર રાખ્યા છે। ઘણા વિસ્તારોમાં ટ્રેક્ટર દ્વારા જમીનની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે। હવે વરસાદનું આગમન થતાં ખેતી સંબંધિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી શકે છે। બીજી તરફ શહેરોમાં રહેતા લોકો માટે પણ આ સમાચાર રાહત લઈને આવી શકે છે। છેલ્લા કેટલાક દિવસોથી વધતી ગરમી અને ભેજના કારણે લોકો પરેશાન હતા। વરસાદી પવનો સક્રિય થતાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે અને વાતાવરણ વધુ સુખદ બની શકે છે। હવામાનની હાલની પરિસ્થિતિ પર નજર કરીએ તો અરબી સમુદ્ર તરફથી આવતી ભેજ અને પવનની દિશામાં થયેલા ફેરફારો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે। આ પરિબળો ચોમાસાને આગળ વધારવામાં મદદરૂપ બની શકે છે। જો આ સ્થિતિ યથાવત રહે તો આગામી દિવસોમાં ગુજરાતના વધુ વિસ્તારો ચોમાસાની અસર હેઠળ આવી શકે છે। હવે પ્રશ્ન એ થાય છે કે સૌરાષ્ટ્રમાં સ્થિતિ કેવી રહી શકે? સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં લોકો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે। રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં વાદળોની અવરજવર વધી શકે છે। કેટલાક વિસ્તારોમાં પ્રારંભિક વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। જો અરબી સમુદ્ર તરફથી મળતો ભેજનો પુરવઠો મજબૂત રહેશે તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વધશે। જોકે હવામાન હંમેશા બદલાતું રહે છે, તેથી સ્થાનિક પરિસ્થિતિઓ મુજબ વરસાદની તીવ્રતા અલગ અલગ રહી શકે છે। મિત્રો, ઘણા લોકો પૂછતા હોય છે કે ચોમાસું આવતા જ સતત વરસાદ શરૂ થઈ જાય છે કે નહીં? તેનો જવાબ છે નહીં। સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં થોડા દિવસ બાદ અસર જોવા મળે છે। એટલે દરેક જિલ્લામાં એકસાથે સમાન વરસાદ પડે એવું જરૂરી નથી। હાલના સંકેતો મુજબ દક્ષિણ ગુજરાત ચોમાસાની અસર વધુ ઝડપથી અનુભવી શકે છે। ત્યારબાદ ધીમે ધીમે તેની અસર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે। આ દરમિયાન માછીમારોને પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓ પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે। સમુદ્રમાં પવનની ગતિ અને દરિયાઈ પરિસ્થિતિમાં ફેરફાર થતો હોવાથી સમયાંતરે જાહેર થતી સૂચનાઓનું પાલન કરવું જરૂરી બની જાય છે। મિત્રો, હવામાન સાથે જોડાયેલી દરેક મોટી માહિતી માટે વિશ્વસનીય સ્ત્રોતો પર આધાર રાખવો ખૂબ જરૂરી છે। સોશિયલ મીડિયા પર ઘણી વખત અપ્રમાણિત માહિતી વાયરલ થતી હોય છે, તેથી સત્તાવાર હવામાન અપડેટ અને અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવો જોઈએ। આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં વધુ શું ફેરફાર આવી શકે છે? કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના વધુ છે? ખેડૂતો માટે આગળના દિવસો કેટલા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે? અને ચોમાસાની ગતિને અસર કરતા મુખ્ય પરિબળો કયા છે? મિત્રો, ભાગ 1માં આપણે જાણ્યું કે મુંબઈને આવરીને ગુજરાત તરફ આગળ વધી રહેલી ચોમાસાની સિસ્ટમ હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે મહત્વપૂર્ણ બની રહી છે।
હવે ચાલો સમજીએ કે આગામી કલાકો અને દિવસોમાં હવામાનની સ્થિતિ કેવી રીતે બદલાઈ શકે છે અને કયા વિસ્તારોમાં લોકો સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે. સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાત હંમેશા ચોમાસાના પ્રથમ પ્રભાવનો અનુભવ કરનાર વિસ્તારોમાં ગણાય છે. અરબી સમુદ્રની નજીક હોવાથી અહીં ભેજયુક્ત પવનો ઝડપથી પહોંચે છે અને વરસાદી માહોલ સર્જવામાં મદદ કરે છે. હાલના સંકેતો મુજબ સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાઓમાં વાદળોની સક્રિયતા વધતી જોવા મળી શકે છે. જ્યારે ચોમાસું કોઈ વિસ્તારમાં પ્રવેશ કરે છે ત્યારે માત્ર વરસાદ જ નહીં પરંતુ સમગ્ર વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે. પવનની દિશા બદલાય છે, ભેજનું પ્રમાણ વધે છે, તાપમાનમાં ઘટાડો થાય છે અને આકાશમાં ઘન વાદળોનું આવરણ જોવા મળે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવી સ્થિતિ ધીમે ધીમે વિકસતી હોવાનું હવામાન નિરીક્ષકો માની રહ્યા છે. ખેડૂતો માટે આ સમય અત્યંત મહત્વનો છે, કારણ કે ખેતીની સફળતા મોટા પ્રમાણમાં વરસાદના સમય અને માત્રા પર આધાર રાખે છે. જો વરસાદ યોગ્ય સમયે આવે તો પાકની શરૂઆત સારી થાય છે. બીજી તરફ વરસાદ મોડો પડે તો ખેતીના આયોજનમાં ફેરફાર કરવો પડે છે. ગુજરાતના ઘણા ખેડૂતો પહેલેથી જ વાવણી માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યા છે. કેટલાક વિસ્તારોમાં બીજ અને ખાતરની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. હવે તેઓ માત્ર સ્થિર વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદનું આગમન થતાં જ ખેતરોમાં ફરી એકવાર ચહલપહલ જોવા મળી શકે છે. મિત્રો, હવે વાત કરીએ સૌરાષ્ટ્રની. સૌરાષ્ટ્ર પ્રદેશનું હવામાન ઘણી વખત રસપ્રદ ફેરફારો દર્શાવે છે. કેટલાક વર્ષોમાં અહીં ચોમાસું ઝડપથી સક્રિય થાય છે તો કેટલાક વર્ષોમાં થોડો વિલંબ જોવા મળે છે. હાલમાં અરબી સમુદ્ર તરફથી આવતો ભેજનો પ્રવાહ સૌરાષ્ટ્ર માટે પણ અનુકૂળ પરિસ્થિતિ સર્જી શકે છે. રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં આગામી દિવસોમાં વાદળોની અવરજવર વધવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પણ જોવા મળી શકે છે. લોકોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ વખતે ચોમાસું ઝડપથી સમગ્ર ગુજરાતને આવરી લેશે? આ પ્રશ્નનો જવાબ અનેક હવામાન પરિબળો પર આધારિત છે. પવનની ગતિ, ભેજનું પ્રમાણ, સમુદ્રી પરિસ્થિતિ અને વાતાવરણના ઉપરના સ્તરોમાં બનતી સ્થિતિ, આ બધું મળીને ચોમાસાની ગતિ નક્કી કરે છે. જો અનુકૂળ પરિસ્થિતિ યથાવત રહે તો ચોમાસું આગળ વધવામાં વધુ સમય ન લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, ચોમાસાની સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ બાબત છે જળસંગ્રહ. ગુજરાતના અનેક ડેમ, તળાવો અને જળાશયો વરસાદ પર આધાર રાખે છે. સારો વરસાદ થવાથી પાણીના સંગ્રહમાં વધારો થાય છે, જે પીવાના પાણી અને સિંચાઈ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થાય છે. ગત કેટલાક અઠવાડિયાથી ગરમીના કારણે અનેક વિસ્તારોમાં પાણીની માંગ વધી હતી. હવે વરસાદ શરૂ થતાં જળસંચયની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવી શકે છે. શહેરોની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, ભરૂચ, આણંદ, નડિયાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં પણ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું વધુ મજબૂત બન્યા બાદ તેની અસર મધ્ય ગુજરાત તરફ વિસ્તરી શકે છે. હવે એક મહત્વપૂર્ણ પ્રશ્ન, શું ભારે વરસાદની શક્યતા છે? હાલમાં ચોક્કસ સ્થળ અને માત્રા અંગે કોઈ નિશ્ચિત માહિતી આપવી મુશ્કેલ હોય છે, કારણ કે હવામાન સતત બદલાતું રહે છે. પરંતુ જ્યાં ભેજનું પ્રમાણ વધુ રહેશે અને સ્થાનિક પરિસ્થિતિ અનુકૂળ બનશે ત્યાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. મિત્રો, વરસાદ માત્ર ખેડૂતો માટે જ નહીં પરંતુ સમગ્ર અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. કૃષિ ઉત્પાદન, પાણીનો સંગ્રહ, વીજ ઉત્પાદન અને પર્યાવરણ તમામ પર વરસાદની સીધી અસર પડે છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં જ એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. ખેતરો હરિયાળા બનવાની આશા વધે છે, પશુઓ માટે ચારો ઉપલબ્ધ થવાની શક્યતા વધે છે અને ગામડાઓમાં કૃષિ પ્રવૃત્તિઓ તેજ બને છે. હવે વાત કરીએ સામાન્ય નાગરિકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. વરસાદી મોસમ શરૂ થતાં રસ્તાઓ પર સાવચેતી રાખવી જરૂરી બને છે. ખાસ કરીને બાઇક ચાલકો અને વાહનચાલકોએ ભીના રસ્તાઓ પર ધીમા વેગે વાહન ચલાવવું જોઈએ. વીજળીના થાંભલા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક પણ સાવધાની રાખવી જોઈએ. જો ગાજવીજ સાથે વરસાદ થાય તો ખુલ્લા મેદાનમાં ઊભા રહેવાનું ટાળવું જોઈએ. હવામાન સંબંધિત સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું હંમેશા શ્રેષ્ઠ રહે છે. મિત્રો, હાલ સમગ્ર ગુજરાતની નજર ચોમાસાની આગળની ગતિ પર છે. દક્ષિણ ગુજરાતમાં વધતી વરસાદી પ્રવૃત્તિ અને સૌરાષ્ટ્ર તરફ વધતી સંભાવનાઓ લોકોને આશાવાદી બનાવી રહી છે. ખેડૂતો, વેપારીઓ, સામાન્ય નાગરિકો અને હવામાન પ્રેમીઓ દરેક માટે આગામી દિવસો ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે. પરંતુ હજુ પણ કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો બાકી છે. ચોમાસાની ગતિ અચાનક કેમ વધી? અરબી સમુદ્રની અંદર કયા હવામાન પરિબળો સક્રિય થયા? શું સમગ્ર ગુજરાતને એકસાથે વરસાદ મળશે? આગામી સપ્તાહમાં કયા જિલ્લાઓ સૌથી વધુ ચર્ચામાં રહી શકે? અને હવામાન નિષ્ણાતો આગળ શું અનુમાન લગાવી રહ્યા છે? મિત્રો, અત્યાર સુધી આપણે જાણ્યું કે મુંબઈને આવરીને ગુજરાત તરફ આગળ વધી રહેલી ચોમાસાની સિસ્ટમ હવે રાજ્યના અનેક વિસ્તારો માટે આશાનું નવું કિરણ બની રહી છે.
દક્ષિણ ગુજરાતમાં વધતી વરસાદી પ્રવૃત્તિ અને સૌરાષ્ટ્ર તરફ વધતી સંભાવનાઓ વચ્ચે હવે લોકોની નજર આગામી થોડા દિવસો પર ટકેલી છે. હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આખરે ચોમાસાની ગતિમાં અચાનક તેજી કેમ જોવા મળી રહી છે? હવામાન નિષ્ણાતો જણાવે છે કે ચોમાસાની ગતિ માત્ર એક જ પરિબળ પર આધારિત નથી હોતી. અરબી સમુદ્રમાંથી મળતી ભેજ, પવનની દિશા, દરિયાઈ સપાટીનું તાપમાન અને વાતાવરણના વિવિધ સ્તરોમાં સર્જાતી સ્થિતિ, આ બધા પરિબળો મળીને ચોમાસાને આગળ વધારવામાં મદદરૂપ બને છે. જ્યારે ભેજયુક્ત પવનો સતત જમીન તરફ આગળ વધે છે ત્યારે વાદળોની રચના ઝડપી બને છે. આ વાદળો યોગ્ય પરિસ્થિતિ મળતા વરસાદી સિસ્ટમમાં પરિવર્તિત થાય છે. હાલમાં પશ્ચિમ ભારત તરફ આવી અનુકૂળ પરિસ્થિતિઓ ધીમે ધીમે મજબૂત બનતી જોવા મળી રહી છે. મિત્રો, ગુજરાત માટે ચોમાસું માત્ર એક ઋતુ નથી. તે રાજ્યના અર્થતંત્ર, કૃષિ, જળસંચય અને લાખો લોકોના જીવન સાથે સીધું જોડાયેલું છે. ખાસ કરીને ખેડૂતો માટે તો ચોમાસું વર્ષનો સૌથી મહત્વપૂર્ણ સમય ગણાય છે. કારણ કે ખરીફ પાકનું ભવિષ્ય મોટા પ્રમાણમાં વરસાદ પર આધારિત રહે છે. વરસાદ સમયસર અને સંતુલિત પ્રમાણમાં મળે તો પાકને સારો આધાર મળે છે અને ઉત્પાદન વધવાની શક્યતા રહે છે. ગુજરાતના અનેક ગામડાઓમાં હાલમાં વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ખેતરો તૈયાર છે, બીજ તૈયાર છે અને ખેડૂતોની નજર હવે આકાશ તરફ છે. વરસાદનું આગમન થતાં જ ખેતરોમાં ફરી એકવાર જીવંત દૃશ્યો જોવા મળશે. મિત્રો, હવે વાત કરીએ પાણીના સંગ્રહની. દર વર્ષે ચોમાસા દરમિયાન પડતો વરસાદ ડેમો, તળાવો અને જળાશયો માટે જીવનદાયી સાબિત થાય છે. જો સારો વરસાદ મળે તો આગામી મહિના દરમિયાન પીવાના પાણી અને સિંચાઈ માટેની સ્થિતિ વધુ મજબૂત બની શકે છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં પાણીનું મહત્વ ખૂબ વધારે છે. તેથી દરેક વરસાદી સિસ્ટમને લોકો આશાભરી નજરે જુએ છે. વરસાદ જેટલો સારો રહેશે તેટલો જ જળસંચયમાં સુધારો થવાની શક્યતા રહેશે. હવે વાત કરીએ શહેરોની. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને અન્ય શહેરોમાં લોકો લાંબા સમયથી ગરમી અને ભેજથી પરેશાન હતા. વરસાદી પવનો સક્રિય થતાં તાપમાનમાં ઘટાડો અને વાતાવરણમાં તાજગી અનુભવાઈ શકે છે. પરંતુ મિત્રો, વરસાદ સાથે કેટલીક સાવધાનીઓ પણ જરૂરી બને છે. વરસાદ દરમિયાન પાણી ભરાયેલા રસ્તાઓ પર વાહન ચલાવતા સમયે ખાસ કાળજી રાખવી જોઈએ. વીજળી પડતી હોય ત્યારે ખુલ્લા મેદાનોમાં ઊભા રહેવાનું ટાળવું જોઈએ. બાળકોને પાણી ભરાયેલા ખાડા અને જોખમી વિસ્તારોમાંથી દૂર રાખવા જોઈએ. હવામાનની માહિતી માટે હંમેશા સત્તાવાર અને વિશ્વસનીય સ્ત્રોતોનો જ ઉપયોગ કરવો જોઈએ. સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ અથવા અપ્રમાણિત આગાહીઓ પર તરત વિશ્વાસ ન કરવો જોઈએ. મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના હવામાનને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. ક્યાંક લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે તો ક્યાંક ખેડૂતો વાવણીની તૈયારીમાં વ્યસ્ત છે. હવે આગામી દિવસો રાજ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે. જો ચોમાસાની હાલની ગતિ યથાવત રહે તો દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી શકે છે. જોકે હવામાન એક ગતિશીલ પ્રક્રિયા છે અને તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે. તેથી દરેક નવા અપડેટ પર નજર રાખવી ખૂબ જરૂરી છે. મિત્રો, આવનારા દિવસોમાં કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના વધે છે, કયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ખેડૂતો માટે શું નવા સમાચાર આવશે અને ગુજરાતના હવામાનમાં આગળ શું મોટા ફેરફારો જોવા મળી શકે છે તેની દરેક મહત્વપૂર્ણ માહિતી અમે આપ સુધી પહોંચાડતા રહીશું. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા વિસ્તારમાં હાલ હવામાન કેવું છે? વરસાદ શરૂ થયો છે કે હજુ રાહ જોવી પડી રહી છે? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. આ સાથે આજના આ ખાસ હવામાન અપડેટમાં બસ એટલું જ. હું મળું ફરી એક નવા સમાચાર અને નવી મહત્વપૂર્ણ માહિતી સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો, સતર્ક રહો અને સત્તાવાર હવામાન અપડેટ પર નજર રાખો. જય હિન્દ, જય ગુજરાત.